વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે 14મા પાઠ નિષનતંત્ર વિશેની વાત કરતા હતા. આપણે છેલ્લે અનુક્રમણ એટલે શું, અનુક્રમણના પ્રકારો વિશે ભણી ચૂક્યા છે. પ્રાથમિક અનુક્રમણ એટલે શું, દ્વિતીય અનુક્રમણ એટલે શું, એના વિશેની વાત ભણ્યા હતા. આ અનુક્રમણ માટે શાની જરૂરિયાત છે એના વિશેની વાત પણ આપણે ભણી ગયા હતા. આ અનુક્રમણ વિશે ભણ્યા પછી આપણે એ પણ વાત કરી હતી કે અનુક્રમણની ક્રિયા વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં જોવા મળે છે. આ અનુક્રમણની ક્રિયા જે છે એ મોટે ભાગે શરૂઆતમાં સરળ શરીરરચના ધરાવતા સજીવોથી મોડી ને જટિલ શરીરરચના ધરાવતા સજીવો તરફ થતી હોય છે. મોટે ભાગે પાણીથી મોડી અને જમીન તરફ આ અનુક્રમણની ઘટના સર્જાતી હોય છે. શરૂઆતમાં તાપમાન ઊંચું હોવાને કારણે પાણીવાળી જગ્યાએ વસતા સજીવોથી શરૂઆત થઈ, સજીવોના ઉદ્ભવથી શરૂઆત થઈ અને છેવટે એ જમીનમાં ફેરવાય છે, એટલે કે જમીન ઉપર રહેતા સજીવો જે છે એમાં ફેરવાય. આપણે વનસ્પતિઓમાં અનુક્રમણ વિશેની વાત ભણવાના છે. સામો પહેલા વનસ્પતિઓમાં અનુક્રમણની ઘટના વિશેની વાત ભણીએ. આમ તો મેં તમને કહ્યું જ કે વનસ્પતિઓના અનુક્રમણની સાથે સાથે પ્રાણીઓમાં પણ અનુક્રમણની ઘટના સર્જાતી હોય છે. વનસ્પતિઓની સાથે સાથે પ્રાણીઓમાં પણ અનુક્રમણની ઘટના સર્જાતી હોય છે. આ અનુક્રમણ જે છે એમાં પહેલા આપણે જે વનસ્પતિઓમાં વનસ્પતિઓના અનુક્રમણને અનુક્રમે જલ આરંભી અનુક્રમણ કે શુષ્ક આરંભી અનુક્રમણ કહેવાય છે. કઈ જગ્યાએથી અનુક્રમણની શરૂઆત થાય છે એને આધારે આપણે બે પ્રકાર પાડીએ છીએ. પાણીમાંથી અનુક્રમણની શરૂઆત થાય તો જલ આરંભી અનુક્રમણ તરીકે ઓળખાય, અને શુષ્ક વિસ્તારમાંથી અનુક્રમણની શરૂઆત થાય તો આપણે એને શુષ્ક આરંભી અનુક્રમણ તરીકે ઓળખીએ. શા તરીકે? શુષ્ક આરંભી અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ. આપણે આ અનુક્રમણ વિશેની વાત ભણીએ એ પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે. અને એ બાબતો એ છે કે અનુક્રમણ જે છે એ અનુક્રમણ મોટે ભાગે મરુસંચક્ર અનુક્રમણ, જલ સંચક્ર અનુક્રમણ અને મધ્યસ્થ સંચક્ર અનુક્રમણ આવા અનુક્રમણની ઘટના જોવા મળતી હોય છે. આમ તો જલ આરંભી અનુક્રમણ હોય કે શુષ્ક આરંભી અનુક્રમણ હોય, પણ એમાં કેટલીક અવસ્થાઓ જેવી કે પાયાની અવસ્થાથી શરૂઆત થતી હોય છે અને ચર્માવસ્થા પ્રાપ્ત થાય ત્યારે અનુક્રમણની ઘટના પૂર્ણ થતી હોય છે. આપણે વન અવસ્થા અથવા ચરમ સમાજ વનસ્પતિઓમાં તરીકે ઓળખીએ છીએ. આમ તો આપણે આ વનસ્પતિઓમાં જલ આરંભી અનુક્રમણ વિશેની વાત ભણીએ છીએ. તો પહેલાં જોઈએ કે નવસર્જિત તળાવ કે જળાશયમાં શરૂ થતા પ્રાથમિક અનુક્રમણ ને આપણે કહીએ જલ આરંભી અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ. તે દરમિયાન વનસ્પતિ સમાજમાં શું જોવા મળે છે? ફેરફારો જોવા મળે. વનસ્પતિ સમાજમાં ફેરફારો જોવા મળતા હોય છે. આપણે પહેલા તો જોઈએ છીએ આપણે કે પાયાની અવસ્થા જે છે એમાં મોટે ભાગે નાના પ્લવકો એટલે કે ફાઇટોપ્લેન્ક્ટન નાના પ્લવકો
એટલે શું? ફાઇટોપ્લેન્ક્ટન એ પહેલા અનુક્રમિત થાય જ્યારે પૃથ્વી ઠંડી પડી અને ત્યારે અને આપણે ભણી ગયા છે કે વરસાદ પડ્યો હશે અને ખાડામાં પાણી ભરાયું, જળાશય કે તળાવની રચના થઈ, ત્યારે સૌપ્રથમ વનસ્પતિ પ્લવકો, નાના નાના વનસ્પતિ પ્લવકો અથવા તો ફાઇટોપ્લેન્ક્ટનનો ઉદ્ભવ થયો હશે એ આપણે જાણીએ છીએ. અહીંયા આપણે જોઈએ છીએ કે આ અનુક્રમણમાં પછી આમ તો આપણે જાય છે કે ડાયટમ્સ છે, કઈ છે? ડાયટમ્સ અને કેટલીક લીલ એ આ વનસ્પતિ પ્લવકો તરીકે આપણે એનો સમાવેશ કરીએ છીએ. હવે ત્યાર પછી બીજી વાત ભણીએ કે સમય જતો મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ, કેવી? નિમજ્જિત વનસ્પતિઓ ઉત્પન્ન થઈ કે જેના મૂળ તળાવના તળિયે જમીન સાથે ચોંટેલા હતા પરંતુ પાણીની અંદર ડૂબેલી હતી. આવી વનસ્પતિઓ જે છે એને આપણે નિમજ્જિત વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ. આ નિમજ્જિત વનસ્પતિઓ દાખલા તરીકે કારાની વાત કરીએ, હાઇડ્રીલાની વાત કરીએ કે વેલિસ્નેરિયાની વાત કરીએ તો કે આવી વનસ્પતિઓ છે એમના મૂળ જે છે એ મૂળ જમીન સાથે અટકેલા હોય પણ પાણીની અંદર ડૂબેલ જોવા મળતી હોય છે. ત્યારબાદ મુક્ત રીતે તરતી વનસ્પતિઓ દ્વારા તેને અનુસરીને મૂળધારી તરતી આવૃત બીજધારી કમળ છે, સિંગોડા છે, પોયણા છે, આવી વનસ્પતિઓનો ઉદ્ભવ થયો કે જે આપણે જોઈએ કે પાણીની સપાટી ઉપર તરતી આ જલોદબીજ વનસ્પતિઓનો પણ ઉદ્ભવ થયો હશે. આ રીતે આપણે જોઈએ કે બીજી અવસ્થા હતી નિમજ્જિત જલોદબીજ અવસ્થા. ત્રીજી અવસ્થા આપણે જે તરણા અવસ્થા, શુદ્ધ તરણા અવસ્થા. ત્યાર પછી હંગામી સરોવર અવસ્થા. આપણે જાણીએ છીએ કે તળિયાના ભાગે કાદવ કીચડ, શું થયું? કાદવ કીચડ જમા થતો ગયો અને એને કારણે તળાવ કે જળાશય એ પૂરાતું ગયું અને પહેલા થઈ નરકુલ અવસ્થા. કઈ અવસ્થા ઉત્પન્ન થઈ? નરકુલ અવસ્થા, સેજ મેળો અવસ્થાનો ઉદ્ભવ થયો જેની અંદર આપણે જાણીએ કે જંગલી ઘાસ જેવી વનસ્પતિઓનો ઉદ્ભવ થયો. આ પણ ઘાસમય ભીની જમીન, જાડી ઝાંખરામય અવસ્થા અને અંતે વૃક્ષો પ્રસ્થાપિત થયા. આપણે જે છે ચર્માવસ્થા કે વૃક્ષ અવસ્થા દરમિયાન મોટે ભાગે જમીન ઉપર વસતા ખાખરા કે શીશમ કે લીમડા કે આંબા જેવી વનસ્પતિઓનો ઉદ્ભવ થયો અને જ્યારે આવા વૃક્ષોનો ઉદ્ભવ થયો ત્યારે આપણે ચર્માવસ્થા, શું થયું? ચર્માવસ્થા તો જંગલ અવસ્થા પ્રાપ્ત થઈ અને આ રીતે આ શું થયું કે સમયની સાથે જળ સંગ્રહ સ્થાનો છેવટે સ્થળજ નિવસન તંત્રમાં પરિવર્તિત થઈ જાય. સામો? સ્થળજ નિવસન તંત્રમાં પરિવર્તિત થાય. આપણે એટલું તો જાણીએ છીએ કે તળાવની અંદર કે જળાશયની અંદર ધીરે ધીરે માટી શું થાય? તળિયાના ભાગે જમા થતી જાય અને એક સમયે તળાવ જ્યારે આ માટીથી ભરાઈ જાય ત્યારે શરૂઆતમાં ભેજવાળી માટી હશે, પાણીવાળી કર્ણભૂમિ જેવું હશે અને પરંતુ પછી જ્યારે આ ભેજ સુકાઈ ગયો હશે, કોઈ પણ કારણસર આ ભેજ સુકાઈ ગયો અને તે સ્થાને જમીનની રચના થઈ, ભૂમિની રચના થઈ અને તે જગ્યાએ આ ખાખરા અને શીશમ કે આંબા અને મવડા જેવા વૃક્ષોનો ઉદ્ભવ થયો અને શું થયું? ચર્માવસ્થા પ્રાપ્ત થઈ. આ રીતે આ આપણે જોઈએ છીએ કે જલ આરંભી અનુક્રમણની શરૂઆત થઈ. આમ તો આપણે જાણીએ છીએ કે આ જલ આરંભી અનુક્રમણ વનસ્પતિઓમાં થયું પરંતુ આની સાથે સાથે પ્રાણીઓની અંદર પણ પ્રાણીઓમાં પણ અનુક્રમણની ઘટના જોવા મળતી હોય છે. વનસ્પતિઓની સાથે સાથે પ્રાણીઓમાં પણ અનુક્રમણની ઘટના પાણીમાં સર્જાતી હોય છે. જેમ ફાઇટોપ્લેન્ક્ટનનો ઉદ્ભવ થયો એમ આપણે એ પણ જાણીએ છીએ કે સાથે સાથે ઝૂપ્લેન્ક્ટન શાનો ઉદ્ભવ થયો છે?
ઝૂપ્લેન્ક્ટનનો પણ ઉદ્ભવ થયો છે. અને ઝૂપ્લેન્ક્ટનને કારણે પહેલાં આપણે જે પ્રજીવો જે છે એનો ઉદ્ભવ થયો. અમીબા છે, પેરામેસિયમ છે, યુગ્લિના છે, આવા પ્રાણીઓનો ઉદ્ભવ થયો હશે. એટલે આ જલચક્ર અનુક્રમણ એમાં આપણે પ્રાણીઓના અનુક્રમણ વિશેની વાત કરીએ છીએ ત્યારે આપણે જાણવું જરૂરી છે કે જ્યારે નિમજ્જિત જલોદભિદ અવસ્થા ઉત્પન્ન થઈ ત્યારે સ્તરકવચી પ્રાણીઓ કયા? પહેલાં ફાઇટોપ્લેન્ક્ટન સાથે ઝૂપ્લેન્ક્ટન, ત્યારબાદ નિમજ્જિત જલોદભિદ અવસ્થાની અંદર સ્તરકવચી પ્રાણીઓનો ઉદ્ભવ થયો. આ સજીવોના મૃતદેહ પણ તળિયા બંધાવવામાં સહાય કરે છે. વળી પાણીમાંના અન્ય દ્રવ્યો પણ તળિયે બેસતા જાય અને એને કારણે શું થાય છે કે નીચેનું તળિયું પૂરાતું જતું જાય છે. આ જ રીતે તરણ અવસ્થાની અંદર આપણે નર કુલ અવસ્થાની અંદર જોઈએ છીએ કે અન્ય પ્રાણીઓનો ઉદ્ભવ થયો. ઝડપથી કે કીટકો કે જલોદભિદ કીટકોનો ઉદ્ભવ થયો અને આ રીતે આ અનુક્રમણની ઘટના જલ આરંભી અનુક્રમણની વાત કરી. ખાસ કરીને આ ઉદાહરણો પણ જાણવા જરૂરી છે. આપણે અહીંયા આકૃતિ દોરી નથી, પરંતુ આકૃતિ આધારિત શાના આધારિત? આકૃતિ આધારિત MCQ પૂછી શકાય. એટલે હું આકૃતિ જે છે એનો ફોટોગ્રાફ આપને મોકલીશ. એ આકૃતિઓ યાદ રાખવાનું કે બાજુમાં દર્શાવેલ વનસ્પતિ અનુક્રમણની આ કઈ અવસ્થા છે. નીચે તમને અવસ્થા આપી હોય કે નરકુલ અવસ્થા છે, સેજમેડો અવસ્થા છે, નિમજ્જિત અવસ્થા છે કે પાયાની અવસ્થા છે. પાયાની અવસ્થા જેને આપણે શરૂઆતની અવસ્થા કહીએ છીએ, ચર્માવસ્થા કે છેલ્લે કે જમીન ઉપર જે પ્રસ્થાપિત થઈ એ ચર્માવસ્થા, વન સમાજ અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. અસ્તુ.